સફાઈ કર્મચારીઓના પગારમાં કટકી થાય છે તેનો વિડીયો વાયરલ થઈ ગયો છે। વાત છે આણંદ મહાનગરપાલિકાની કે જ્યાં સફાઈ કર્મચારીઓના પગારમાં કથિત રીતે ગેરરીતિ થઈ રહી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સફાઈ કર્મચારીઓ આરોપ લગાવ્યો છે કે રોજના તેમને 250 રૂપિયા મળે છે, પરંતુ ટ્રાન્સપોર્ટેશન માટે 100 રૂપિયાનો ખર્ચ થાય છે। ઉપરાંત 3 મહિના સુધી પગાર ન મળ્યો હોવાનો આક્ષેપ અને ફરિયાદ પણ સફાઈ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે। કોન્ટ્રાક્ટના નામે ગરીબ કામદારોનો શોષણ થઈ રહ્યો હોવાનો પણ આક્ષેપ છે। ત્યારે આ વાયરલ વિડીયો હાલમાં ચર્ચાનો વિષય બની ગયો છે અને આ મુદ્દે સફાઈ કર્મચારીઓ દ્વારા તપાસ કરાય તેવી પણ માંગ ઉઠી છે। આ સફાઈ કામ કરવાનું એવું બધાને એટલો પગાર આલે છે કે તમને જ ઓછો આલે છે? અમે કોન્ટ્રાક્ટ વાળા છીએ, તમને ઓછો આલે એટલે કેટલો આલે? 250 રૂપિયા આલે છે અને બીજા લોકોને કેટલો આલે એવું ખબર છે? નગરપાલિકા વાળાને તો વધારે છે ને? નગરપાલિકા વાળા વધારે હશે એટલે આરો ભેદભાવ ખરો એમ ને કે તમને ઓછો આલવાનો, નગરપાલિકા વાળાના માણસો જે હોય એમને વધારે આલવાનો।